મારું કહેવાનું એટલું જ છે, દરેક હિન્દુસ્તાની કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય, હમણાં ભાગવતજીને અમે નિસર્ગભાઈ 2 કલાક અમે સંવાદ કર્યો, મોહન ભાગવતજી પૂજ્ય, શું સાહેબ એને એ પંચ પરિવર્તન લઈને જે નીકળ્યા છે, એટલે મેં પછી એમ કીધું, મેં કીધું હું એટલો રાજી છું કે મેં આમાં આ પંચ પરિવર્તન કહે ને એમાં હું બધે છું, પરિવર્તન કરવું નથી પડે એમ. જો આપણે મારા બાળકો હજી મને પપ્પા મમ્મી નથી કહેતા, હું આ જાહેરમાં કહું છું. ઈ પંચ પરિવર્તનમાં સંઘમાં કે છે, સંઘ એટલે કાંઈ નાની વસ્તુ નથી હો. ઘણાને ગમે એ લાગે સંઘને ગાળું કાઢવા, કારણ કે ઓલા તો મહાન એટલા છે કે ગાળું દે કોઈ દી જવાબ નહીં આપે. તમે જોઈજો, ઈ મહાનતા કેળવવા માટે ત્યાં પૂગવું પડે. આપ એને કાગડાનું થોડું કાંઈ કાંઈ કરે એને ખબર પડે મોરલાનો ટહુકો કેવો હોય. ઈ તો મેં હડુડે તો બોલે. ગમે ત્યાં મારણ પડ્યું હોય, જૂનું ભાઠું પડ્યું હોય, હળી ગયેલું માંસ પડ્યું હોય, ત્યાં થોડા કાંઈ કાંઈ કરે કાગડાની જેમ મોરલા. પણ એને કેવડા ઈ સંઘના માણસો ગામડે ગામડે આમ ધર્મ પરિવર્તન થાય ને જઈ અને જે કામ કરે છે સાહેબ, કે નો થવું જોઈએ એના માટે ગામડે. અને ઘણા તો બ્રહ્મચારીઓ, ઘણા સંસારીઓ હોય તો એનું બધું કામ કરતા કરતા, કહેવાનો અર્થ મારો પંચ પરિવર્તન છે. તો એમાં હું રાજી છું કે મારા બાળકો હજી મને આપા કહે, અમારે ગીરમાં આપા ભાષામાં કહે, એટલે મને મારો દીકરો ને મારી દીકરી આપા કહે, અને એની માને એની માં કહે. અમારે મમ્મી પપ્પા નથી કહેતા, બરોબર? હવે કહેજો આ બધું. હવે ઇંગ્લિશ ભાષા શીખજો, તમે તમારે બાળકોને ભણાવજો. વર્લ્ડ સાથે કનેક્ટ થવા માટે આ બધું બહુ જરૂરી છે, એમાં કંઈ ખરાબ નથી. પણ મોહન ભાગવતજીએ કીધું પંચ પરિવર્તનમાં, હું કહું કે આપણા ઘરમાં આપણી ભાષા બોલજો. જો તમારે ગઢા થયા પછી ઉલાળો મારીને વૃદ્ધાશ્રમમાં ન જવું હોય તો એને ગુજરાતી ભાષામાં કહાનીઓ સંભળાવજો, નકર અનુપમા જોઈજો અને મજા કરજો. સિરિયલોએ જે હૂડ કાઢ્યા છે ગજબ છે હો. હા, એ કુટુંબને વીખવાનું કામ સિરિયલોએ અને ફિલ્મોએ કર્યું છે. આ તમને જાહેરમાં એટલું ભયંકર કામ કર્યું. અને વધારે થાય તો માફ કરજો, સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, કોના રૂમમાંથી કોણ નીકળે નક્કી જ નહીં. બોલો, ખોટું હોય તમે તમારે મને પાછું દેજો. હવે મૂળ વાત ઉપર આવી જાઉં તો, કે એણે પંચ પરિવર્તનમાં વાત કરી છે, કુટુંબ ભાવનાની કરી, ઘરમાં ગુજરાતી બોલવાની કરી, પાણી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, ઝાડવા વાવવા, આવું બધું કર્યું છે, બરોબર? અને એક તમે દરેક જ્ઞાતિ જાતિમાં હારા ભાઈબંધ બનાવો, વિશ્વાસુ. કોઈ જ્ઞાતિ જાતિ ગણતા નહીં. મેં તો જાહેરમાં બોલ્યો છું કે તમે સોસાયટીમાં રહેતા હો તો સોસાયટીમાં, અને ગામડે રહેતા હો તો, હું તો લગભગ 2-5 વર્ષથી બોલું છું, ગામડે રહેતા હો તો ગામના સરપંચ વડીલો નક્કી કરે, સોસાયટીના પ્રમુખ નક્કી કરે, અઠવાડિયે એકવાર કે 15 દીએ એકવાર શેવાળાનું દલિતનું ઝૂંપડું હોય કે દેવી પૂજકનું ઝૂંપડું હોય કે વાલ્મીકી સમાજનું ઝૂંપડું હોય, એને ઘેરે જઈને કહેજો કે તમારી દીકરીને ઘડીક વાર મોકલો નહીં, આજે એના હાથે અમારે ભગવાન રામની આરતી કરાવી છે. ભલા માણસ આટલું સમજાઈ જાય ને, આ બહુ મોટી વાત છે સાહેબ. એટલે તો જ આપણે સનાતનને બચાવી શકશું. તો એમણે કીધું કે દરેક જ્ઞાતિમાં એક મિત્ર કરો, અને હારો વિશ્વાસુ ભાઈબંધમાં. હવે મિત્ર કરવામાં તો શું છે, છેતરાય તો આપણને અફસોસ થાય, બરોબર? આપણે એમ થાય કે ભાઈ થાત અમારી ભૂલ કહેવાય, પણ હવે કાકો જ ખરાબ નીકળે તમે શું કરો? એ તો વારસામાં આવ્યો છે, એમાં જ કાંઈ થવાનું નથી. પણ ખેર, હું તો ઓલી વાત કર, મારે આમ શરૂઆત કરતા કરતા આ તો મને આમ સમજદાર વર્ગ છે એટલે બધી વાતો આવી ગઈ.